આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેના વિશે આપણા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે। ભૂપેન્દ્ર પટેલે આ બજેટને દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશા અને અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું ગણાવ્યું છે, તો વિજય રૂપાણીએ પણ આ બજેટને બધા વર્ગોને લાભ થાય તેવું બેલેન્સ વાળું બજેટ ગણાવ્યું છે। તેમની પ્રતિક્રિયા સાંભળીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી। આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે। આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું। આ બજેટની મહત્ત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે। દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે। એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્ત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે। આ બજેટમાં રાજ્યની સહભાગિતાથી PM ધન ધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે, તેને હું આવકારું છું। અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે। એટલું જ નહીં, ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન પણ અટકશે। કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે, તે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઉપયોગી બનશે। કપાસ ઉગાડતા ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને લાભદાયી બનશે। મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીઝ માટે લાંબા ગાળાના ધિરાણ માટે ₹25,000 કરોડના પ્રાવધાન સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે। વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને આનાથી મોટું બળ મળશે। બાગાયતી પાકોના ઉત્પાદનો સહિત એર કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને વેરહાઉસિંગ અપગ્રેડ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે। ગુજરાતના બાગાયતી પાકોના ઉત્પાદકો માટે આ પ્રાવધાન ઉપયોગી બનશે। MSME સેક્ટરમાં જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે તેમાં MSMEની વ્યાખ્યા વ્યાપક બનાવવામાં આવી છે। ગુજરાતના MSMEને આનાથી વિસ્તૃત બનાવવામાં ફાયદો થશે। એટલું જ નહીં, 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહનથી MSME સેક્ટરમાં મહિલા સહભાગિતામાં વધારો થશે। ગ્રોથ હબ તરીકે શહેરોનો સર્જનાત્મક પુનર્વિકાસ અને પાણી અને સ્વચ્છતા માટે અર્બન ચેલેન્જ ફંડ સ્થાપવાની બાબત શહેરી વિકાસ માટે મહત્ત્વપૂર્ણ બનશે। ગિફ્ટ સિટીમાં IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝામ્પશન, ડિડક્શન અને રીલોકેશનની જોગવાઈઓ 31મી માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે અને ગિફ્ટ સિટીમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં મોટો બેનિફિટ આપવામાં આવ્યો છે, તે માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું। ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત 2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ છે। વિકસિત ભારત 2047 માટે દેશના રાજ્યોમાં સંપૂર્ણ વિકસિત બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે। આ નેમને સાકાર કરતું સર્વગ્રાહી અને તમામ સમાજોના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા માટે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને નાણામંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। બજેટ છે, બધા વર્ગોને સમાવેશ કરવામાં આવ્યો છે, બધાને લાભ મળ્યો છે। ખાસ કરીને નિર્મલાજી સીતારામ પોતે એક મધ્યમ વર્ગની ગૃહિણી અને મધ્યમ વર્ગની ગૃહિણીએ દેશભરની તમામ મહિલાઓને ખુશ કર્યા છે।
કારણ કે નાના અને મધ્યમ વર્ગના લોકોની આવક ઉપર ઝીરો ઇન્કમ ટેક્સ કરી દીધો છે કે મહિને લાખ રૂપિયા કમાઈ એ વ્યક્તિને ઝીરો ઇન્કમ ટેક્સ ભરવો પડશે, એટલે ખૂબ લાભ થશે એમાં નિસંદેહ વાત છે. કહું છું મધ્યમ વર્ગને ઝીરો ઇન્કમ ટેક્સ થયો, એટલે માની લો કે હું લાખ રૂપિયા કમાતો તો મારે એના જે 5% 10%ના સ્લેબમાં પૈસા ટેક્સ ભરવો પડતો, તો મારા પોણો લાખથી લાખ રૂપિયા બચશે, તો એ મારા કુટુંબ માટે હું વાપરી શકીશ, એટલે મોટો લાભ થયો છે. ભાઈ વિપક્ષની તો તકલીફ એ છે કે દાખલા તરીકે આ જાહેરાત ન કરી હોય તો કે મધ્યમ વર્ગ વિરોધી બજેટ છે, ખેડૂત વિરોધી બજેટ છે, લાભ કર્યો તો કે ચૂંટણીલક્ષી છે, એટલે એની પાસે કોઈ દિશા નથી, બજેટને મૂલવવાની તાકાત પણ નથી. બિહારનો વધારે ફાયદો કરવામાં આવ્યો છે. એટલે બિહાર એક પાછળ રહી ગયેલું રાજ્ય છે, તો 2-4 યોજના આપી હશે, એમાં કંઈ ખોટું નથી. હું માનું છું કે કેન્દ્રના બજેટને એક સંકલિત રૂપમાં આ બજેટ પણ રહેશે અને ગુજરાતનું બજેટ પણ ખૂબ સારું હશે.